હેલો, તો આજે સન્ડે હતો તો આપણે સવારે થોડાક મોડા ઉઠ્યા પછી ફ્રેશન અપ થઈ ગયા અને પછી જો આપણે સરસ મજાની ચા ભાખરી બનાવી લઈએ છીએ। ચા ભાખરી બનાવીને આપણે બેસી ગયા છે નાસ્તો કરવા। તો નાસ્તો કરીને જો કૃષ્ણાબેન રમવા બેસી ગયા। મમ્મી ઘઉં સાફ કરતા હતા ત્યાં મેં એને કીધું કે મમ્મી ટમેટી થોડી હરખી કરી દે। તો જો થોડુંક ગાર્ડનિંગમાં કામ હરખું કરીએ છીએ। પછી જો આપણે આ એલોવેરા ને લીમડો ને એવું બધું મિક્સ કરીને ઉકાળ્યું છે। ત્યાં જો કૃષ્ણાબેન કાનાભાઈ આવ્યા તો ગુલ્ફી લઈને આવી ગયા। જો ગુલ્ફી ખાઈને આપણે જે ઉકાળ્યું હતું એલોવેરાની બધું આપણે ઠંડુ કરી અને એનું સરસ રસ કાઢી લીધો છે। અને પછી જો આપણે વાળમાં એપ્લાય કરીએ છીએ। કૃષ્ણાબેનને પણ એપ્લાય કરાવી દીધું છે અને આપણે પણ આપણા વાળમાં એપ્લાય કરીએ છીએ। એનાથી સરસ વાળ થઈ જાય છે। તો આવું કરીને પછી આપણે થોડોક સ્નેપ લઈ લીધો। પછી આપણે રસોઈનો ટાઈમ થઈ જતા આપણે રસોઈ બનાવવા વળગી ગયા। તો આપણે આજે ભરેલ રીંગણા બટેટાનું શાક ને રોટલી બનાવવાની છે। બાજરાનો લોટ થઈ રહ્યો છે, દળણા દળવાના બાકી છે, એટલે આજે આપણે રોટલી બનાવવી પડશે। રોટલી બનાવીને એટલે બહુ તકલીફવાળું કામ છે। મને જરાય ન ગમે રોટલી બનાવી, એના કરતાં રોટલા બનાવી નાખો। તો ચાલો, તકલીફ તો થાય બધાયને, પણ શું કરીએ। તો આપણે મસ્ત રોટલી બનાવી લીધી, સરસ મજાનું જમી લીધું। જમીને પછી વાસણ ઉટકીને નાહી ધોઈને આપણે થઈ ગયા રેડી। પછી જો વાળ હજી ઉડાવ્યા નથી, પછી સ્નેપ પાડી લીધા 2-3। પછી જો થોડીક વાર આરામ કરીએ, પણ કૃષ્ણાબેન હુવા દઈએ નહીં। પછી જો આમાં માખી આજ તો પકડાઈ ગઈ હતી હાથમાં। પછી થોડીક એ રમત કરે ને પછી મમ્મીને કહું હાલો આજ તો ઘઉં સાફ કરાવવા બેસી જાઉં। નકર મમ્મી એમ કે રવિવાર હોય ને કાંઈ કામમાં જ નથી આવતી। તો આપણે મમ્મીને ઘઉં સાફ કરાવી દઈએ એટલે એ કામથી નવરા થઈ જાય। અને આ બેનનું કામ તો એવું છે ને, ચાલો આજ રવિવાર હતો તો મેગી એ બનાવી લીધી, ખાઈ લીધી, ગેમ રમી લીધી। પછી વિશાલ મામા આવ્યા તો આપણે એક ચક્કર મારવા જઈએ છીએ આપણી ગાડીમાં। પછી આવીને આપણે ખાઈ લીધો ગોલો, પણ ગોલો થોડોક જામી ગયો હતો એટલે આપણે ચમચી મારીને ખાતા હતા। જો પછી મમ્મી હાથેથી કે લાઈ ભાંગી દો। પછી સાંજે જમવાનું બનાવી લીધું। સાંજે જમવામાં ખાલી ખીચડી બનાવી હતી અને પછી ખાઈ પીને આપણે શીખતા હતા ગાડી। આપણે નવી ગાડી લીધી તો શીખવી તો પડશે ને, કંઈ ડ્રાઈવર તો નહીં રખાય। તો બસ